હવે વાત કરીએ રત્ન કલાકારોને મળેલા રાહતના સમાચારની તો સુરતની ક્રિશ ડીએમ કંપનીના રત્ન કલાકારોને નવજીવન મળ્યું છે કારણ કે તેમની નોકરી હવે બચી ગઈ છે। ટેરિફના ત્રાસ વચ્ચે કંપનીએ મોટાભાગના કર્મચારી રત્ન કલાકારોને છૂટા કરી દીધા હતા, જેના પગલે રત્ન કલાકારોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। જો કે ભારે વિરોધના વંટોળ વચ્ચે યુનિયન અને કંપનીના સંચાલકો વચ્ચે બેઠક મળી હતી, જેમાં તમામ છૂટા કરાયેલા રત્ન કલાકારોને પરત લેવાનો નિર્ણય કરાયો છે અને વિવાદનો સુખદ અંત આવ્યો છે। સાથે જ જ્યાં સુધી રત્ન કલાકારોને નવું કામ ન મળે ત્યાં સુધી પડેલા દિવસોનો પગાર પણ ચૂકવાશે। મહત્વનું છે કે ટેરિફના પગલે રફ ડાયમંડ પર અસર સર્જાતા કંપનીએ છટણી કરી હતી અને આખરે નોકરી પરત મળતા રત્ન કલાકારોના જીવમાં જીવ આવ્યો છે। કંપની કામદાર અને યુનિયનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકની અંદર સુખદ સમાધાન થયેલ છે। જ્યાં સુધી કારીગરોને કામ ન મળે ત્યાં સુધી પડેલા દિવસોના પગારની સાથે તેમને કામ ઉપર રાખવા તૈયાર થઈ ગયા છે અને આ સુખદ સમાધાન થયું છે।